નમસ્કાર દોસ્તો, તમે જોયા છો સાંઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી ખાતે આજે એક મેળો ભરાયો છે અને આ મેળો છે આમ તો સાઉન્ડનો, હા અવાજનો, ધ્વનિનો મેળો ભરાયો છે. અને આ મેળો ભરાયો છે બીઆર ફાર્મ ખાતે. તમને થશે આ ધ્વનિનો મેળો કેવો, સાઉન્ડનો મેળો કેવો? હા, આ એક અલગ પ્રકારનો મેળો છે અને એ મેળો આયોજન કર્યું છે નવસારી સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન દ્વારા. હા, નવસારીનો આ ત્રીજો એવો એક્ઝિબિશન છે અને જેમાં સાઉન્ડને લગતી અને ખાસ કરીને લાઇટિંગને લગતા વિવિધ પ્રકારના સ્ટોલોનું અહીંયા વેચાણ છે. જનરલી મોટાભાગે એવું હોય છે કે આવા એક્ઝિબિશન મોટા શહેરોમાં થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી નવસારી ખાતે આ એક્ઝિબિશન થવા જઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો કે જેઓ તમને સાઉન્ડમાં અથવા તો તમારા અવસરને વધુ દેદીપ્યમાન બનાવતા હોય એવા તમામ પ્રસંગો, એમાં વાત કરીએ જનરેટરની અથવા તો વાત કરીએ લાઇટિંગની અથવા તો અન્ય સાઉન્ડની અથવા તો એને એવા ડેકોરેશન્સ કે જેઓ તમારા ઘરમાં તમારા પ્રસંગને વધુ શાનદાર બનાવે છે. અને આજકાલ તો તમને બધાને ખ્યાલ છે કે એક સ્પર્ધા હોય છે કે પહેલાંએ કર્યું એવું હું ના કરું, એના કરતાં કંઈ વિશેષ કરું. તો વિશેષ કરવા માટે અને તમારે ત્યાં સારા પ્રસંગો સારી રીતે કેવી રીતે થાય એ કરવા માટે અને ખાસ કરીને જે ડીજેનો ધંધો કરે છે, જે સાઉન્ડનો વ્યવસાય કરે છે, એ લોકો માટે નવી ટેકનોલોજી શું આવી છે એ જાણવા માટે પણ આ જગ્યાએ આવવું ખૂબ જરૂરી છે. આજે અને આવતીકાલે 2 દિવસ માટે આ એક્ઝિબિશન યોજાવાનું છે. આજે આ એક્ઝિબિશન ખુલ્લું મુકાઈ ગયું છે. આવતીકાલે પણ આ એક્ઝિબિશન છે. કોઈ પણ પ્રકારની પ્રવેશનો ચાર્જ નથી. આમાં નવસારી સાઉન્ડ એન્ડ ડીજે મેનેજમેન્ટ એસોસિએશન જે છે એના દ્વારા આ તમામ ફ્રી આપવામાં આવ્યું છે. અને એ રીતે આ એક્ઝિબિશન જે જુઓ છો આપ અનેક રીતે કે અહીંયા આપણને જે, કારણ કે હવે તો આપણે એટલા બધા ટેવાઈ ગયા કે 1 મિનિટ જો લાઇટ જાય તો આપણને જે ન રવાય, તો લાઇટ જાય તો તરત જ આપણે વિકલ્પ આવે કે જનરેટર ચાલુ હોવું જોઈએ. તો આ જુઓ છો રીતે કે વિશેષ જનરેટર અહીંયા એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું છે. અને પહેલાં તો એવું હતું કે અસલના જે તમને તમારા બાપ દાદાઓ અથવા તો મારી ઉંમર અથવા તો મારી ઉંમરના ઉપરના કે લાઇટ કોને કહેવાય ખબર નથી પડતી, પણ આપણે ત્યાં હવે 5 મિનિટ લાઇટ જાય તો આપણે ભૂવા થઈ જતા હોઈએ છીએ. અને એનું કારણ છે કે યોગ્ય વ્યવસ્થાઓ આપણને મળે છે. અને એ વ્યવસ્થાના ભાગરૂપે જો અહીંયા જનરેટર છે અને આ જનરેટર સેટ્સનું પણ અહીંયા છે. ખાસ કરીને જે આ લગ્ન પ્રસંગો જે હોય છે અથવા તો કોઈ પણ પ્રસંગો હોય છે, ઇવેન્ટ હોય છે, ત્યારે સૌથી પહેલી જો જરૂરિયાત પડે તો એ જનરેટરની. કારણ કે આપણી જીબી તો તમને ખબર છે કે કેવી એની લાલિયાવાડી છે, અને એ લાલિયાવાડીથી ઇજ્જત તમારી સાચવવા માટે આવા જનરેટર સેટની તમને જરૂર છે. અને એ સરકાર આમ તો વિકાસની વાતો કરે છે, પણ ક્યારેય વિકાસમાં અંધારું આવી જાય એ ખબર ના પડે, અને એ અંધારાને અજવાળું કરવાનું કામ આ જનરેટર સેટો કરતા હોય છે. તો એ જનરેટર સેટ આવી ગયા પછી તરત જ તમારા પ્રસંગને દેદીપ્યમાન કરવા માટે જોઈએ લાઇટ. હા, દેદીપ્યમાન, કારણ કે આજે તો એવું પરિસ્થિતિ છે કે આપણે મોબાઈલમાં બી 4-5 ફ્લેશ લાઇટો મૂકતા હોઈએ છીએ. તો આપણો પ્રસંગ હોય તો ચોક્કસ એને તો આપણે વધુ સારી રીતે બનાવવા માટે અલગ અલગ કલરની, અને હવે તો મેં ઘણી વાર એવું જોયું છે કે ઘરના ડેકોરેશન કરાવે, ઘરે એક ફોટો મૂક્યો હોય તો ફોટા પર બી 4-5 પ્રકારની લાઇટો મૂકી દેતા હોઈએ છીએ. તો આપણા જીવનનો પ્રસંગ ઉજવાતો હોય, આપણે કોઈ ઇવેન્ટ કરતા હોય તો ચોક્કસ લાઇટિંગ પણ જાકમજોર જ હોવી જોઈએ. અને એ જાકમજોર લાઇટિંગનું કામ અહીંયા આ એક્ઝિબિશન સ્ટોલમાં જે છે એ જુઓ છો તે રીતે કે આ જે નવસારીનું જ આ જે ગુનોન ટ્રેડિંગ છે, એ ગુનોન ટ્રેડિંગનું જ આ આખો એક્ઝિબિશન છે. અલગ અલગ પ્રકારની વેરાયટીઝ છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ વિશાલ સાઉન્ડ, હા વિશાલ સાઉન્ડ અને એ સનવલ્લાનું ગામનું છે. નવસારીના સનવલ્લાથી વિશાલ સાઉન્ડનું આ એક્ઝિબિશન છે. અલગ અલગ પ્રકારની અહીંયા વેરાયટી છે. અને ખાસ કરીને જુઓ તો એસેસરીઝને લગતી વાતો ખાસ કરીને અહીંયા જુઓ છો. મારા ખ્યાલથી ગઈ વખતે પણ એમનો સ્ટોલ લાગેલો જ હતો, અને આ ફરીવાર સ્ટોલ છે. અને ખાસ કરીને આ જે સાઉન્ડની મહત્ત્વની જે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ છે કે જે અહીંયા મળતી નથી હોતી, અને એકવાર તમારી નાની અમસ્તી કોયલ જાય, એક નાની અમસ્તી સર્કિટ જાય, તો એના માટે તમારે સાઉન્ડ રિપેરિંગ થઈને આવે અથવા તો સ્પીકર રિપેરિંગ થઈને આવે, તેના માટે રાહ જોવી પડે. અને એ મોટી શહેરોમાં મળતા હતા, પણ હવે નવસારીમાં એ મળેલ છે. અને એ જે લાવનાર છે એ વિશાલ સાઉન્ડના અહીંયા ઉપસ્થિત છે માલિક, પ્રોપ્રાઇટર. કેવી રીતે વિચાર આવ્યો? કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે એક સ્પીકર બગડે તો સુરત આપવા જાઓ, બોમ્બે મોકલાવો, બોમ્બેથી આવે, પછી ત્યાં સુધીનો ધંધો બી બંધ થઈ જાય, ત્યાં ઓર્ડર લીધા તો અટવાઈ જાય. આ તમે અહીંયા કેવી રીતે વ્યવસાય કરો ને કેવો રિસ્પોન્સ મળે છે આ મેળામાં? મારું એકદમ સુપરફાસ્ટ સર્વિસ છે. સેમ ડે રિપેર પણ થઈ જાય છે. કોઈ સ્પીકર ઉડી હોય, અને કેબિનેટમાં આપણું માસ્ટરી છે 10 વર્ષથી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.
જુઓ છો કે એની માસ્ટરી છે અને તમારા બી જો ક્યારેક કોઈ વાર સ્પીકર ઉડી જાય તો ચોક્કસ આ વિશાલ સાઉન્ડ્સનો આપ કોન્ટેક્ટ કરી શકો છો કે અને 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 આપ જોઈ છો તે રીતે અલગ અલગ પ્રકારની અહીંયા આ સ્ટોલ છે, અલગ અલગ પ્રકારની અહીંયા વિશેષ છે. પણ સામે તમે જોઈ રહ્યા છો તે રીતે કે આ આહુજા, હા, કારણ કે એક સાઉન્ડનું જ્યારે નામ આવતું અથવા સાઉન્ડની જ્યારે કંઈ પણ વાત આવતી ત્યારે આહુજાનું પહેલાં નામ આવતું અને એ સ્ટુડિયો માસ્ટર જે પ્રોફેશનલ એનું જે માફ કરજો કે આ જે એના એમ્પ્લીફાયરો હોય છે તે અને આહુજાની આ આખો શોરૂમ છે, આહુજાનો અહીંયા સ્ટોલ છે. આહુજાની સાથે સાથે આરસીએફના પણ અહીંયા સ્ટોલ છે અને આરસીએફના સ્ટોલની સાથે સાથે વિવિધ પ્રકારે અહીંયા વિવિધ પ્રકાર છે અને એ આ જે છે એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સના આ સ્ટોલ છે. એમ્પાયર ઇલેક્ટ્રોનિક નવસારીનું એક સાનુમનું નામ છે. અનેક લોકોને એમને સાઉન્ડની ક્વોલિટી પૂરી પાડે છે અને એક પ્રકારે સાઉન્ડ હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના અહીંયા આ એક્ઝિબિશન્સમાં સ્ટુડિયો માસ્ટર પણ છે, તો આહુજા પણ છે અને સાથે સાથે આરસીએફ પણ છે. એટલે આરસીએફ એટલે સ્ટુડિયો માસ્ટરની જે પ્રોડક્ટ છે, તો વિવિધ પ્રકારની અહીંયા એ પ્રોડક્ટો છે, એમ્પ્લીફાયરો છે અને અલગ અલગ પ્રકારના સ્પીકરો હોય છે. તો સાથે સાથે હું તમને આ જે સ્ટોલમાં લઈ જાઉં છું એ સ્ટોલ આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ સ્મોક, કારણ કે આજકાલ હવે એક માત્ર લાઇટથી નહીં ચાલે, આપણે ઘણીવાર આપણે બધાના પર પુષ્પવર્ષા પણ કરવાનું મન થાય. તો આપ જોઈ રહ્યા છો તે રીતે પુષ્પવર્ષા કરવા એટલે કે જાતે હવે તો આમાંથી ફૂલો પણ નીકળે, કાગળો પણ નીકળે છે, એ પ્રકારનું અખબાર છે. અને ખાસ કરીને જુઓ તો કે હવે જે રીતે લગ્ન અથવા તો કોઈ ઇવેન્ટ હોય તો ઇવેન્ટમાં આખો રેમ્પ બનાવવામાં આવે છે અને એ રેમ્પમાં ઉપર લાઇટો મૂકવામાં આવે છે. તે રીતે અહીંયા ડેમો રેમ્પ છે, અલગ અલગ પ્રકારની લાઇટો પણ અહીંયા તમને જોવા મળે છે અને સાર્પી હોય એમાં કે એમાં અન્ય જે એમ્પ્લિયર લાઇટો હોય છે એ લાઇટોની આ વિશેષ શૃંખલાઓ અહીંયા ઉપલબ્ધ છે. ત્યારે આ જે લાઇટો છે તે લાઇટોની સાથે સાથે અલગ પ્રકારના સ્ટોલો છે. પરંતુ હું તમને વિશેષ સ્ટોલ પર લઈ જાઉં છું અને જુઓ, તમને એવું લાગે છે કે તમે કોઈ ઇવેન્ટમાં આવી ગયા. હા, ચોક્કસ. અને જુમે ગાચે નાય જે અમારા એવા આખા સ્ટોલમાં છે. અને આ સ્ટોલની આપ મહત્વ જુઓ છો કે અહીંયા માત્ર સાઉન્ડ નહીં પરંતુ આખી જાણે તમારી અત્યારે આખી ઇવેન્ટ હોય અને આ ઇવેન્ટ જ છે ચોક્કસ, કારણ કે એક મેળો ભરાયો છે ને મેં કીધું તેમ કે અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે છે. ત્યારે આ મેળામાં આપ જોઈ રહ્યા છો તે વિવિધ પ્રકારની સાર્પી સહિતની વિવિધ જે લાઇટિંગો છે, લાઇટ ઇફેક્ટો હોય છે એ અહીંયા ઉપલબ્ધ છે. અને એના એક્ઝિબિશનમાં જે આવ્યા છે એમાં અલગ અલગ પ્રકારના મિક્સરો પણ છે, અલગ અલગ પ્રકારની લાઇટો પણ છે. શું કેવો રિસ્પોન્સ મળ્યો છે અને ખાસ કરીને ક્યાંથી આવ્યો છો આપ? હું એકચ્યુઅલી સુરતથી આવ્યો છું અને અહીં 3 વર્ષથી આ એનએસડીએલ સંસ્થા સાથે જોડાયો છું અને અહીંયા મને સારો એવો રિસ્પોન્સ મળે છે અને ખૂબ સપોર્ટ છે એનએસડીએનો અને સારું છે. શું વિશેષતા છે? કેમ અમે તમારી પાસે જ માલ ખરીદીએ? તમે તો પાછા અહીંયા મોંઘું આપશો અને ત્યાં જઈને સસ્તું આપશો, એવું કરશો. અહીંયા આવીને અમે છેતરાઈ નહીં જઈએ પાછા. એવું તો કોઈ નથી, પણ આ એક અંદર જેવી વિશેષતા છે. હવે એટલે એવું નહીં કે એક્ઝિબિશનમાં અમે સ્ટોલ લીધો અને આટલી ફ્રી લીધી એટલે હોય છે કે એક સાથે બધી પ્રોડક્ટ તમને જોવા મળે છે. જે બધી પ્રોડક્ટ તમને દુકાનમાં એ બધું જોવા નહીં હોય, અહીંયા બધી પ્રોડક્ટ લાઈવ ડેમો તમે બધું ચેક કરી શકો બધી રીતે. અને અમુક પ્રોડક્ટ ઉપર તમને સ્કીમ મળશે, એમનો તમને લાભ મળશે બધી રીતે. અને બધી પ્રોડક્ટ ચાલુ હોય તો તમને શું પ્રોડક્ટની ઇફેક્ટ લાઇટ છે એ તમને જાણવા મળશે. ચોક્કસ તો જોઈ શકો છો આપ. પણ આ તો વાત થઈ સ્ટોલ ધારકોની. અહીંયા કેટલાક ગ્રાહકો પણ આવ્યા છે અને એ જુઓ છો તે રીતે વિવિધ ચીજ વસ્તુઓ એ લેતા પણ હોય છે. તો ક્યાંથી આવ્યા છે ભાઈ આપ? રણકપુર. કુસુંબા જોવા આવ્યા છો કે લેવા આવ્યા છો? કંઈ જોવા માટે. કેવું લાગ્યું તમારે? કુસુંબાથી છે કે નવસારી સુધી આવ્યા? તો સારું લાગ્યું. જુઓ આપ કે અલગ અલગ શહેરોમાંથી પણ અહીંયા એક્ઝિબિશન માત્ર નવસારીના નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાંથી વિશેષ લોકો અહીંયા એક્ઝિબિશન જોવા આવતા હોય છે. અહીંયા કેટલાક લોકો આવે છે. અહીંયા આપ જોવા આવ્યા છો કે સ્ટોલ છે તમારો? જોવા આવ્યા છે. શું લાગ્યું? કેવું લાગ્યું? સરસ છે, જબરજસ્ત છે. તમે શાનો ડીજેનો વ્યવસાય કરો છો કે ખાલી એમ જ તો? એન્ટ્રીનો વ્યવસાય છે આપણો. આમાં અમારે લગતું છે અહીંયા. એ જોવા આવ્યા હતા, ગમ્યું, અમને લીધું પણ છે. અત્યાર સુધી લોકો ખરીદવા માટે જતા હતા, લોકો અલગ અલગ શહેરે, હવે અહીંયા આવ્યા છે. અહીંયા આવીને એ લોકો ખરીદતા થયા છે અને એ ખરીદતા થયા છે તે રીતે કે આપ જોવો છો કે આ જે સ્ટોલ છે એ IBRA ઇબ્રા એનર્જી પ્લસ એ મુંબઈ અને વાપીથી આવેલો છે. મુંબઈ અને વાપીથી આ સ્પેશિયલ આ સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની એમની પ્રોડક્ટો છે અને એ પ્રોડક્ટો થકી આખા આ સમગ્ર સ્ટોલને અને જુઓ છો તે રીતે સાઉન્ડથી માંડીને લાઇટના મિક્સરો અને ખાસ કરીને લાઇટિંગ મિક્સરો અને અલગ અલગ પ્રકારના છે. તો એ અને અત્યાર સુધી એવું થતું હતું કે આપણે બધાએ બોમ્બે જવું પડતું હતું, પણ નવસારીની NSDIએ લોકોને મજબૂર કર્યા કે બોમ્બે वाला અહીંયા આવવા માટે. अभी तक तो हम लोग बॉम्बे आने पड़ता था, अभी आप मुंबई वाले यहाँ आने लगे, क्यों? बॉम्बे से हम लोग इसके लिए आए हैं कि हम गुजरात वालों को अच्छी सर्विस दे सके
टाइम टू टाइम लोगों को सर्विस मिलना चाहिए, ये हमारी कंपनी का मोटो है। हमारी कंपनी का स्लोगन एक ही है, भरोसे का नाम है इब्रा। तो हम आपके लिए आपके स्टेट में आए हैं। फिर यहाँ से कोई खरीदी करेगा फिर सर्विस के लिए बॉम्बे आना पड़ेगा क्योंकि उसके कोई आना पड़ेगा। हम लोग ने वापी में स्पेशल ब्रांच खोला है, लोगों को 2 से 3 घंटे के अंदर सर्विस मिलेगी। कुछ भी इशू आया प्रोग्राम में आपके, तो 2 से 3 घंटे में आपकी प्रॉब्लम सॉल्व की जाएगी। તો જો મેં અગાઉ કીધું તેમ કે લોકો મજબૂર બન્યા છે હવે નાના શહેરોમાં આવવા માટે, કારણ કે મુંબઈમાં આપણે નાની નાની વસ્તુ લઈને જવું પડતું હતું, પરંતુ હવે નવસારી અને દક્ષિણ ગુજરાત એટલું મક્કમ બન્યું છે કે હવે વેપારીઓ અહીં આવીને વેપાર કરી રહ્યા છે અને એ વેપાર અને એ સશક્તિકરણ આજે આ સાઉન્ડ અને ડીજે એસોસિએશન દ્વારા પોસિબલ બન્યું છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વિવિધ જગ્યાએ વિવિધ લોકો અહીંયા આવ્યા છે અને અલગ પ્રકારની અહીંયા વેરાયટી છે, પણ મેં તમને જણાવી દીધું તેમ કે તમારે આ માટે આવવું પડશે નવસારીના બીઆર ફાર્મ ખાતે। બીઆર ફાર્મમાં આપ આવશો તો ચોક્કસ આ અલગ પ્રકારનું અહીંયા એક્ઝિબિશન છે અને એ અલગ પ્રકારનું એક્ઝિબિશન ખાસ કરીને જે સાઉન્ડ અને લાઇટના એસોસિએશનવાળા છે તેની રીતે તો જુઓ છો આપ આ મુંબઈથી શિવ ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા આવ્યું છે અને એ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે રીતે કે તમારી ઇવેન્ટને વધુ સારી રીતે બનાવવા માટે જે તમારું ટ્રસ્ટ ઊભા કરતા હોય છે, ટ્રસ્ટ લઈને આવ્યા છો। ગુજરાતી, હિન્દી, ગુજરાતી। અત્યાર સુધી એવું થતું હતું કે અમારા બધા બોમ્બે આવવું પડતું હતું, તમે બોમ્બે વાળા અહીંયા નવસારી આવવા માંડ્યા? અહીંયા બિઝનેસ છે એટલે અહીંયા આવીએ છીએ અમે લોકો। અમારા ક્લાયન્ટ્સ ઘણા ક્લાયન્ટ્સ છે જેની જરૂર છે ટ્રસ્ટની, એટલે અમે અહીંયા એક્ઝિબિશનને બધું કરીએ છીએ। એક્ઝિબિશનમાં કંઈ સ્પેશિયલ ઓફર તમે લઈને આવ્યા છો કે પછી ત્યાં દુકાનો એમાં અહીંયા આવીને બેઠી ગયા? ના, સ્પેશિયલ ઓફર આપી છે। અમારા રનિંગ પ્રાઇસ છે એ રેખા પ્રાઇસમાં વધારો કર્યો નથી, સેમ પ્રાઇસમાં આપે છે। આ સ્કીમ 10 મે સુધી વેલિડ છે લોકો માટે। હમણાં બુકિંગ કરેલા લોકો માટે સારું છે, રેટ્સ વધવાના છે બધા। તો ભાવ વધવાના છે, પહેલાં ખરીદી કરી લો અને પાછી આ તો ઘેર બેઠા ગંગા છે, અહીંયા ગંગા આવી છે તો ચોક્કસ એ ગંગામાં આપણે ડૂબકી મારી લઈએ। જેને પણ આ વ્યવસાય કરવો છે, જેને પણ આ ખરીદવું છે એ ખરીદી શકે છે અને વિવિધ લોકો અહીંયા વિવિધ રીતે આવ્યા છે। જોશો આ રીતે કે ગિરજા સાઉન્ડ સોલ્યુશન્સ મુંબઈથી આવ્યું છે અને આ ગિરજા સાઉન્ડ સોલ્યુશન એટલે મેં અગાઉ કીધું તેમ કે માત્ર નવસારીમાંથી નવસારીના નહીં પરંતુ જ્યાં આપણે અત્યાર સુધી જેની પાસે કગરવા જતા હતા એ લોકોને અહીંયા આવવા માટે મજબૂર કર્યા છે અને એ કર્યું છે NSTIએ। કહાં સે હો આપ? मैं मुंबई से आया हूँ और मुझे इतना अच्छा लगा ना, यहाँ से इतना बिजनेस में मुझे मिला पिछले साल में, उसके पिछले साल में, तो इसके लिए मैं सारा काम छोड़ के इधर आ जाता हूँ मैं। और आप लोग का व्यवहार भी इतना अच्छा है तो हमको खींचे खींचे चले आता हूँ। वो बोले जो इतना का है ये है, वो बोला तुम्हारे हिसाब से बोल दो हम उतना पैसा दे देंगे, क्योंकि बिजनेस आपके इधर है, सब है और रिस्पेक्ट भी मिलता है। तो उससे मैं बहुत खुश हूँ आप लोग के सिस्टम से। और आप जो कर रहे हैं बहुत अच्छा है, हर साल में चेंज होते जा रहा है तो वो उसमें हमको भी बहुत बेनिफिट हो रहा है, तो अच्छा लग रहा है हमको आपके पार्टिसिपेट करके। तुमने बुलाए और हम खींचे चले आए એવી વાત આ મુંબઈયા કરી રહ્યા છે અને એટલા માટે કરી રહ્યા છે કારણ કે અહીંયા એમને મળે છે પ્રેમ, અહીંયા એમને મળે છે વ્યવસાય અને એ વ્યવસાય મળતો હોય તો ચોક્કસ વેપારીને આવવું ગમે। તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા પણ વિવિધ પ્રકારના સાઉન્ડ અને મિક્સરો છે, વિવિધ પ્રકારની અહીંયા છે અને આ જુઓ છો તેમ કે એમ્પાયર ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં પાયોનિયર, જીયા, ડીજે પ્લસ અને ખાસ કરીને ઓડિયો સેન્ટર અને JSC કેનફ્રાફ્ટિકના પણ અહીંયા છે। ત્યારે જાનો જ માનો ચહેરો નવસારીમાં જેને બી એક માઇક લેવું હોય, મારા બી માઇક એમને ત્યાંથી કોઈ વાર આવે છે પણ હવે એ વખતે મને પ્રોમિસ કર્યું હતું કે માઇક તમને ભેટ આપવા, હજુ માઇક નથી આવ્યું। આવું તમે વેપારી આવું પ્રોમિસ કરે પણ એવું કેવું બને? સર પ્રોમિસ કર્યું છે ને આ વખતે 100% આપીશ બસ। તમે તો સરકાર જેવું કરો છો કે વાયदा किया एक बार मत दे दो, इस बार इंटरव्यू कर लो, अगले बार दे देंगे, ऐसा थोड़ा चलेगा। मैं भी બધાને बताऊं ને કે જો એમ્પાયરનું માઇક છે પાકું આ વખતે પાકું કરશું। કેવો રહ્યો રિસ્પોન્સ? સર બહુ સારો રિસ્પોન્સ છે, એક્સપેક્ટેડથી વધારે ક્રાઉડ છે અને NSDAનું જે સપોર્ટ છે ને દેટ ઇઝ એક્સિલન્ટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, વી સેલ્યુટ ધેમ। અને આવું પ્રોગ્રામ વર્ષમાં હવે 2 વાર થાય ને તો હજુ મજા આવશે અમને। ચોક્કસ તમને મજા જ આવે કારણ કે અહીંયા બેઠા બેઠા ગ્રાહકો તમારે ત્યાં આવે છે અને રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે। એ એટલા માટે એ રિસ્પોન્સ સારો મળ્યો છે કારણ કે આયોજન એટલું સારું છે અને એ આયોજન જેને કર્યું છે એ એસોસિએશનના પ્રમુખ હર્ષલભાઈ પણ આપણે છે। હર્ષલ, આમ તો લોકોના ઘરે માંડવો બાંધે, આ તે ગામનો માંડવો અહીંયા બાંધી દીધો?
યસ, એનએસડીએ જ્યારથી લોકડાઉનથી શરૂઆત થઈ આ એક ગ્રુપ એસોસિએશન અમારા વ્યવસાય સાથે જે જોડાઈને જે લોકો અમે આ એક એસોસિએશન ઊભું કર્યું, હરેક વખતે અમારે એક પ્રયત્ન રહી છે કે કંઈક સારું આપણે બધા ભેગા થઈને આપણા વ્યવસાય માટે કરીએ. આ એક છુપાયેલો વ્યવસાય હતો. લોકોના ઘરમાં મજા તો આપીએ છીએ અમે, બધાના પ્રસંગો અમે ખરેખર શુભ પ્રસંગોમાં અમે સાથે રહીએ છીએ, પણ આ વ્યવસાયને જે લોકોએ આગળ વધારવો જોઈએ એટલું આગળ નહીં હતું. પણ અમારી એક ઈચ્છા હતી કે બધો આ વ્યવસાય અમારો માર્કેટમાં આવે. શું છે એક્ઝેક્ટલી કે આ ઇન્ડસ્ટ્રી પણ એવી છે કે જ્યાં ખરેખર હજારો નહીં લાખો લોકો આના ઉપર જીવે છે. અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સાઉન્ડ ઇન્ડસ્ટ્રી, લાઇટ ઇન્ડસ્ટ્રી બહુ મોટો વ્યવસાય છે. અને હવે આવનાર જનરેશન્સમાં હજુ આ એનએસડીએ ગ્રુપ જે આખું આ એક્ઝિબિશન કરી રહ્યા છે, અલગ અલગ સોશિયલ અવેરનેસથી બધું કાર્ય કરી રહ્યા છે, એવું કંઈક પ્લાનિંગ કરીએ છીએ કે હજુ આગળ જતાં આપણે આવનાર વર્ષોમાં હજુ સારા એક્ઝિબિશન એવું સારું કરીએ આપણે. ચોક્કસ. તો આપ જોઈ રહ્યા છો તે રીતે આમ તો આ બધા આ ચહેરાઓ તમે જુઓ તો તમારા ઘરે આવતા અને તમારા ઘરે પ્રસંગને દાદા છે એકબીજા સ્પર્ધકો છે, પણ અહીંયા ખભે ખભા મિલાવીને પોતાના ધંધાના, બીજાના ધંધાનો અને પોતાના સાથે સંકળાયેલા ધંધાર્થીઓને સપોર્ટ કરવા માટે કે નહીં હું એકલો નહીં, અમે બધા, હું નહીં આપણે બધા, એવી રીતે વાત કરીને બધાને આગળ વધારવાની કામ કરવાની આ ભાવના છે. અને એ ભાવના છે કારણ કે જનરલી મોટાભાગે એવું હોય છે કે હું કમાઈ લઉં બીજો રહી જાય, પણ અહીંયા એવું છે કે આપણે બધા સાથે સારું લાવીએ, સારી ક્વોલિટી લઈએ અને સારી ક્વોલિટીથી બધાનું સારું કામ કરીએ એવો ભાવ આ એસોસિએશનનો છે. અને એટલે જ હું દર વર્ષે આ એસોસિએશનને ચોક્કસ જોઉં છું. આપ જોયા છો તે રીતે કે મુંબઈથી અલગ અલગ લોકો આવ્યા છે, એસવી કેરક્રાફ્ટ પણ આવ્યા છે. અને આ ખાસ કરીને આ બધી બોક્સ પેટીઓ છે. તમને લાગશે કે આ બધા ખજાનાની પેટીઓ છે, ખજાના નથી, પણ આમાં મોટી મોટી જે મશીનરી હોય છે, મશીનરી સેફ સાઈડ આમાં મૂકવામાં આવતી હોય છે. અને તમે જ્યાં પણ તમારા પ્રસંગ આવતો હશે તો પહેલાં આપણે જ્યારે પ્રસંગમાં જતા હોય છે ત્યારે પેટીઓ ઉતરતી હોય છે, ત્યારે લગ્ન પ્રસંગ અને અન્ય કોઈ ઇવેન્ટ હોય તો ઇવેન્ટોમાં પહેલાં આવી પેટીઓ ઉતરતી હોય છે. અને આ એવી મજબૂત હોય છે કે એના પર બેસી શકાય, એના પર કૂદી શકાય, એના પર નાચી શકાય, કારણ કે એમાં લાખો રૂપિયાનો માલ સલામત રહે છે. તો એનું વેચાણ પણ અહીંયા થઈ રહ્યું છે. અને આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારની વેરાયટીઝ અહીંયા ઉપડે છે. અને આ સમગ્ર બાદ સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની સાથે સાથે અહીંયા અલગ મારા ખ્યાલથી આ તો એગ્રીકલ્ચરને લગતી આખી પ્રોડક્ટ છે. અને સાગર જનરેટર્સ છે, અને સાગર જનરેટર્સ આખી એક્ઝિબિશનની સાથે સાથે હા તમારે એટલા માટે આ બધું લઈ આવ્યા છે મારા ખ્યાલથી એગ્રીકલ્ચરની, કારણ કે હવે ઇવેન્ટો મોટી થાય એટલે ખુલ્લા ખેતરોમાં કરવી પડે અને ખેતરોને ચોખ્ખા કરવા માટે કદાચ એગ્રીકલ્ચર પ્રોડક્ટની જરૂર પડે, પણ આ આનુષંગિક વ્યવસાય છે. અને એટલે એ હિસાબે જુઓ છો આ રીતે કે આ કરવત છે, અને કરવતની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ચાર્જિંગ કરવત કે જ્યાં વાયર ના હોય ત્યાં આ કરવતથી કામ કરી શકાય અને અલગ રીતે આ આખું કામ થાય તે રીતના ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો વિશેષ રીતે નવસારી સાઉન્ડ જે છે, સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન, એના દ્વારા આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. અને એ ચોક્કસ બધાના ચહેરા હું તમને કદાચ આમ ન બતાવી શકું તો હું ચોક્કસ એક પોસ્ટર થકી આ સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન જે છે એના આખા એક તમામ જે હોદ્દેદારો છે એ હોદ્દેદારોની એક ઝલક મારી દો, કારણ કે આ જ બધા એવા લોકો છે કે જે લોકો પોતાના ઘરે છોડીને તમારા ઘરે આવતા હોય છે અને એ તમારા ઘરે લઈને આવતા હોય છે ખુશીઓનો ખજાનો, તમારા ઘરે લઈને આવતા હોય છે એક આનંદનો અભિગમ. અને એ છે જો આપ આજે કોર કમિટીના મેમ્બર્સ છે, કોર કમિટીની સાથે સાથે જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ પણ છે, અને સાથે સાથે એમનું એક્ઝિક્યુટિવ મેમ્બર્સ કે જે મેમ્બર્સ છે આ તમામનું એક સંયુક્ત રીતે જોડાય છે. આમ તો આ બધા એક વ્યવસાયી છે, એક વ્યવસાયી હંમેશા સ્પર્ધા હોય છે, પરંતુ અહીંયા સ્પર્ધા છે નવસારીને સારું બતાવવાની, અહીંયા સ્પર્ધા છે અમારા આયોજનને સારું કરવાની, અહીંયા સ્પર્ધા છે નવસારીની પ્રજાને, નવસારીના અમારા વ્યવસાયીઓને વધુ સારી રીતે વસ્તુ મળે એ રીતે. તો નવસારીમાં આવા જે એક્ઝિબિશન જતા જે છે તો એની સંપૂર્ણ વિગત તમારા સુધી પહોંચાડતું તમારું એકમાત્ર માધ્યમ નવસારી લાઈવ જોતા રહો. અને આ જ રીતે શેર કરજો, એકલા ના જોતા, જેમ એકલા આપણે જોઈએ તો તકલીફ થાય તો બીજાને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું